નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ સાથીઓનું ફરી એક વખત સ્વાગત છે। આજના સમાચાર વિશે વાત કરીએ તો 14મો હપ્તો ક્યારે આવશે, દેવા માફી અંગે જાહેરાત, હપ્તા વગર ખાતાની અંદર 42,000ની સહાય, આજથી 2,000ની નોટો બદલી શકાશે અને આજે ધોરણ 10નું પરિણામ જાહેર। તમામ મહત્વના અને ખેડૂતલક્ષી સમાચાર વિશે વાત કરીશું। એ પહેલાં તમને વિનંતી કરીશ કે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા આવે તો ખાસ કરીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં પર બેલ આઇકનને પ્રેસ કરી દેજો એટલે નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને અત્યાર સુધીમાં 13 હપ્તા મળ્યા છે અને હવે તેઓ 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। 14મા હપ્તાની એન્ટ્રી નહીં અને સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના સમાચારો વાયરલ થઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી આગામી હપ્તો રિલીઝ કરવા અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી। પરંતુ ઘણા મીડિયા રિપોર્ટ્સ કહેવામાં આવી રહ્યું છે કે આગામી હપ્તો આવતા મહિનાથી શરૂઆત કરી દેવામાં આવશે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે લોન માફીને લઈ અને મોટા આવ્યા સમાચાર, એટલે કે 2023માં કરવામાં આવી મોટી જાહેરાત। બજેટ 2023માં કૃષિ ક્ષેત્રે વધુ નાણાં ફાળવવામાં આવ્યા છે, જ્યારે બજેટમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા અને ખેડૂતોને બેન્કિંગ સેવાઓ સસ્તી કરવા માટે ભાર મૂકવામાં આવ્યો છે। જ્યારે લાંબા સમયથી દેવામાં ડૂબેલા ખેડૂતોને સંપૂર્ણ લોન માફ કરી અને ખંડોને આર્થિક રીતે આગળ લાવવામાં આવશે, એટલે કે ખેડૂતોને આગળ લેવામાં આવશે। જ્યારે જે ખેડૂતોને બેંકમાંથી રેગ્યુલર લોન ઉપાડે છે તેને સમયસર પૈસા ભરી દે છે તેવા ખેડૂતોને લોનમાં રાહત આપવામાં આવશે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતાની અંદર દર વર્ષે 42,000 રૂપિયા ઘર બેઠા બેઠા આવશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે, જ્યારે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। આમ બંને યોજના થઈ અને ખેડૂતોને બેઠા બેઠા 42,000 રૂપિયા ખાતામાં આવશે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો આજથી લોકોને બેંકના ખાતાની અંદર તેમને 2,000 રૂપિયાની નોટો બદલી શકશે। આ સંદર્ભમાં માર્ગદર્શિકા જાહેર કરી તે વખતે આરબીઆઈએ બેંકોને છાયાદાર સ્થળો અને લોકોને પાણીની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું છે। લોકોને નોટો બદલાય અને કેટલીક જમા થઈ અને દૈનિક હિસાબ રાખવાનું કહ્યું છે। નોટો બદલાવવા માટે કોઈ આઈડીની જરૂર નથી। આરબીઆઈના ગવર્નરે કહ્યું છે કે 30 સપ્ટેમ્બરની ડેડલાઇન બાદ 2,000ની નોટો લીગલ ટેન્ડર રહેશે।